રાધે રાધે। તો જો અમારી ગૈયા માંદી પડી હતી ને તો કાલ લઈ આવી હતી લડ્ડુ ગોપાલને। તો જો લડ્ડુ ગોપાલે હાથ ફેર્યો એનાથી જો કાલથી જ આજ કેટલો ફેર પડી ગયો। રંજકો ખાય છે, ખોર ખાય છે, પછી આપણે ડારો ખાય છે અને વાસળો ધાવરાયો। પછી અમારે આટલો દૂધે નીકળ્યો જુઓ ને કાંઈ દૂધ નહોતો નીકળતો અને ગાય માંદી થઈ ગઈ હતી। પછી જો એટલો દૂધ દોઈને આવી ઘરે, પછી ગાય આવી ગઈ હશે। પાણી તો પાણી ભર્યો ને અમારે આ હોલી જુઓ હવે આ ડીજેવાળી ગાડીમાં વિયાણી છે। હવે આપણે જ્યારે વર્ધીમાં આવે તો વર્ધીમાં લેવાશે લઈ નહીં જવાય, કેમ કે હવે આમાં વિયાણી છે, એના બચ્ચા મિલશે પછી ક્યાં જવાના। જો નીચે કેટલા એના બિખેરેલ પડ્યા છે બધા ઘૂંટાને। પછી પતિદેવ ગયા હતા ભજનમાં તો જો આ સિંગા દીધી છે કોક દાતારે, એ કે બારટ સિંગા લેતા જાવ ને આ હોલી ને હોલો જેવા દેશી અહીંયા રહેશે જ। આપણે ગાડીમાં જ ઘર બનાવ્યો છે એને, સપનાનું મહેલ આમાં બનાવ્યો છે, પણ મેં તો આ પવન આવશે ને તો બીખરી જશે તમારો કાચનું મહેલ, પણ બનાવે એને બનાવવા દેવાય, ના ના પડાય બોલો જીવશે એટલે બનાવી નાખ્યો છે હવે અહીંયાને જે સુધી હાલે તે સુધી। અને પછી આપણી ગૈયા પણ બરોબર થઈ ગઈ। પછી છોકરાને જો આપણે અહીંયા આવ્યા છે, ડાયનાસોર આવી ગયા છે આપણી ગાડી નીચે ને। પછી છોકરાને ભૂખ લાગી તો છોકરા લઈ આવ્યા છે નાસ્તો ખમણ। તો મેં કીધું મારે નથી ખાવા, કીધું તો ચિરાગને દઈ દે। તો મુસ્કાનને ચિરાગ ખાય છે ખમણ અને પાયલને આવી ગયો છે તાવ, તો હવે બે જ થયા તો બરોબર છે। અને પછી મેં એને પપ્પા સારું ચાય ચડાવી દીધી ને આપણે પછી બપોરના 11 વાગે નીકળી ગયા ભચાઉ। તો આપણે ભચાઉમાં એન્ટ્રી થઈ ગઈ જુઓ, ભચાઉ પહોંચી આવ્યા ને બપોરના કેમ આવ્યા એનું કારણ કહું કે પાયલને તાવ નહોતો ઉતરતો એટલે પાયલને અમે દવાખાને તેડી આવ્યા હતા, પરમાભાઈને દવાખાને દવા લેવાની હતી। તો હાલો કીધું દવા લઈ લઈએ અને પછી કીધું ઘરે જ જવાનું છે ડાયરેક્ટ, પણ ઘરે આવવા જડે મોલ બાજુમાં હોય તો મોલમાં જાય વગર હાલે નહીં। પછી મોલમાં ગયા એટલે 1213 રૂપિયાનો આપણે નાસ્તો લઈ લીધો, રાશન ના લીધો એનાથી વધારે તો નાસ્તો થઈ જાય આપણું, ઠંડા પીણા ને આવો બધો લેવો પડે જુઓ। પછી બટેકા ભૂંગળા એ લેવા જ પડે, આમ લીધા વગર હાલે નહીં આપણે ને કાંઈ। પછી પાયલ લઈ લીધી ચોકલેટ, હું ચોકલેટ ખાઉં છું, મેં મને પોતાને ભૂખ લાગી છે, મેં હું ગોતું બિસ્કીટ, તો મેં પછી બિસ્કીટ ગોતે મારા સારું, તો મેં બિસ્કીટ ખાધા અને ચોકલેટ ખાધી। પછી વચમાં આવે છે દુકાન બટેકા ભૂંગળાની, તો હું વળી બટેકા ભૂંગળા લઈ લીધા અને પછી ઘરે આવવા માંડ્યા આપણે। પછી પતિદેવે ગાડી જવા દીધી જુઓ, ઘાયો ઘા, અને આપણે આમ ખબર ના પડે કયો ઝાડ ગયો, એવો રોડ મસ્ત હોય તો જવા દે ગાડી ફૂલમ ફૂલ ને। પછી ઘરે પહોંચ્યા ને બધો કરો લબાચાનું ઠલવ્યો અને છોકરીને બતાવ્યા ને પછી છોકરી ખાવાનું બનાવી રાખ્યો હતો ગોવારનું શાક ને એ। અને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખતા જાઓ, જેમ આટલા સબસ્ક્રાઈબર કર્યા છે એમ વધારી દો, 500 સુધી પહોંચાડી દો। તો તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ।